નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે સર્જક સાથે સાંજ એક કાર્યક્રમમાં. ગુજરાતી ભાષાના, ખાસ કરીને વર્તમાન સમયના, મારી પેઢીના અને મારા પછીની પેઢીના જે ઉત્તમ કવિઓ છે એના વિશે વાત કરવાનો ઉપક્રમ છે. આપણે વડીલ કવિઓ વિશે, પૂર્વસૂરીઓ વિશે વારંવાર વાત કરતા હોઈએ છીએ, પરંતુ આપણા સમયના કવિઓને ઘણીવાર પોખવાનું, એમના સમયમાં, એમના જીવનકાળમાં પોખવાનું ઘણીવાર ચૂકી જતા હોઈએ છીએ. તો એ વિચારથી એક વિચાર મનમાં આવ્યો કે આપણા સમકાલીન કવિઓ વિશે વાત થવી જોઈએ, એમના જીવન વિશે, એમના કવન વિશે વાત થવી જોઈએ, અને એ આશયથી આ એક સિરીઝની શરૂઆત કરી છે. તો આ સિરીઝમાં જે કવિને પ્રથમ મેં પસંદ કર્યા છે એ કવિ સ્નેહી પરમાર, મારા ખૂબ પ્રિય કવિ છે. બગસરામાં રહીને શિક્ષક તરીકે કાર્યરત છે, અને એમનો પહેલો પરિચય મને એમની આ ગઝલથી થયો હતો કે વાત અસલ કાગળમાં આવે, કે વાત અસલ કાગળમાં આવે, શબ્દો ત્યાં તો વચમાં આવે. કે વાત અસલ કાગળમાં આવે, શબ્દો ત્યાં તો વચમાં આવે. એનાથી મોટો શું વૈભવ, કે એનાથી મોટો શું વૈભવ, તડકો સીધો ઘરમાં આવે. કે એનાથી મોટો શું વૈભવ, તડકો સીધો ઘરમાં આવે. ને સાર બધા ગ્રંથોનો એક જ, કે સાર બધા ગ્રંથોનો એક જ, પાથરીએ તે પગમાં આવે. કેટલો મોટો, કેટલો મજાનો શેર છે. કવિ કહે છે કે સાર બધા ગ્રંથોનો એક જ, પાથરીએ તે પગમાં આવે. આપણે પથારો કરવો નહીં એમ કહેતા હોઈએ છીએ ઘણી વાર, પણ આ કવિ કેટલી સરસ રીતે વાત મૂકે છે કે સાર બધા ગ્રંથોનો એક જ, પાથરીએ તે પગમાં આવે. ને પકડ્યો છે પડછાયો સાધો. કવિ કહે છે કે પકડ્યો છે પડછાયો સાધો, અજવાળું શું બથમાં આવે, કે અજવાળું શું બથમાં આવે. તો સ્નેહી પરમાર વિશે આપણી ભાષાના સમર્થ કવિ, બહુ જાણીતા ગીતકાર કવિ ચંદ્રકાંત શેઠ એમના વિશે લખે છે કે આ કવિ દોડ કે દંભ વગર, દોડ કે દંભના ભાર વગર પોતાને જે સ્ફુરે છે એ બને તેટલા શુદ્ધ સ્વરૂપમાં પોતાની જબાનમાં પ્રગટ કરવામાં રસ દાખવે છે. પોતાની સર્જકતાને પ્રદૂષિત કરે એવા તત્વોથી એ દૂર રહે છે. બનાવટને ને એમને બાર ગાવનું છેટું છે. તો આવા સાચુકલા કવિ 2004ની સાલમાં પીડા પર્યંત કાવ્ય સંગ્રહ સાથે અને 2015માં યદા તદા ગઝલ નામના બીજા સંગ્રહ સાથે આપણી સામે આવ્યા. એમની એક ગઝલ તો 10મા ધોરણના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં આવી. તો આવું સન્માન જેમને મળ્યું છે એવા આપણા સમકાલીન કવિ સ્નેહીભાઈ, આપનું સ્વાગત છે. થાય છે કે આપની એ જે યશસ્વી કવિતા છે એ સાંભળીને પછી જ આપની સભામાં બેસીએ. તો સભા પાત્રતા વિશેની આપની જે ગઝલ છે એનાથી શરૂઆત કરો, શ્રોતા મિત્રોનું ભાવકનું સ્વાગત કરીને પછી. જી, મને આનંદ છે કે આદરણીય રહીશભાઈ દ્વારા આ એક સુંદર ઉપક્રમ શરૂ થઈ રહ્યો છે, અને એનાથી મોટો મને આનંદ એ છે કે એના માટે એમણે મને લાયક ગણ્યો છે. તો ગુજરાતી ગઝલની સભા પાત્રતા ના મંચમાં આપણને સ્થાન મળે એનાથી અદકેરું બીજું શું હોઈ શકે. પણ મારી આ ગઝલ એ રીતે મારે આપ સર્વને સંભળાવી છે કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, પણ અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. અને સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં, સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં, કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. અને હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. ક્યા વાત, એટલો લાયક ખરો. ના, પેલો શેર ફરીથી વાંચો, ફરીથી વાંચો શેર. કે હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. અને એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું. એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. અને એટલું પોતાને પૂછ્યું હોય ની બીજી પડે. આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં.
એ ભાઈ, આ પાત્રતાની જે વાત છે, સભા પાત્રતા, તો તમારા મનમાં કઈ સભા અને કઈ પાત્રતાની વાત તમારા મનમાં હતી આ લખતી વેળા? હાજી રહીશભાઈ, મને એમ થાય કે આપણે નોકરીની જાહેરાત જોઈએ તો એમાં ક્વોલિફિકેશનનું એક લિસ્ટ આપ્યું હોય, તો મને એમ થયું કે એક કવિની એક સભા હોય, એક સર્જકની સભા હોય, એક કલાકારની સભા હોય, એક સકારાત્મક માણસની સભા હોય, અને એ સભા એ સભામાં જો કોઈને ઇવન મારી સભા હોય અને ક્વોલિફિકેશન મારે નક્કી કરવાની હોય તો કેવા કેવા એના માનદંડો હોય. ઇવન રહીશભાઈ, મને એમ થાય કે એક મનુષ્ય તરીકેની એક સભા પાત્રતા કેટલી હોય, આપણે કોની સાથે બેસવું જોઈએ, અથવા તો આપણી સાથે કેવા લોકો બેસવા જોઈએ, એટલી એક સમજ હોવી જોઈએ. એના માટેની આ કવિતાની એનો સૂર આવો છે. એનો જે પહેલો શેર છે કે કોઈનું એ આંસુ લૂછ્યું હોય, તો આ શેરને જરા ઉગાડી આપશો, અને છાતીમાં દુખ્યું હોય આ વાતને જરા ઉગાડી આપશો. આમ તો બહુ સરળ રચના છે, અને 10મા ધોરણના બાળકો માટે એ જ્યારે પસંદ કરવામાં આવી છે, સ્વાભાવિક છે કે 14, 15, 16 વર્ષના બાળકને પણ એ સમજાય, પણ કવિના મનમાં ઘણીવાર એના સરસ મજાના અર્થો અભિપ્રેત હોય છે. તો આ પહેલો શેર જરા ઉગાડી આપો એનો. રેશભાઈ, બહુ સરસ સવાલ આપે કર્યો છે. આ 14 વર્ષના બાળક માટે પણ એની બેન્ચમાં એની સાથે કોણ બેસે, અથવા તો કોની બેન્ચે એને બેસાય, એના માટે પણ એટલી જ આ શેર લાગુ પડે એવો છે. જી જી, મને હું એવું માનું છું રહીશભાઈ, આપ તો ગઝલમાં આપની સાથે આવી વાત ન કરવાની હોય, પણ હું એમ માનું કે શેરનું પણ એક નાભી હોય, તો મને એમ લાગે, અને હું તો એમ કહું દરેક મિસરાની એક નાભી હોય, તો મારો જે મતલા છે એની જે ઉપરની લીટી છે એની નાભી આ કોઈનું પણ છે. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, પછી એવું નહીં કે તમે અહીં જ દાન આપો, તમે શરૂઆત તમારાથી કરો. હું વિદ્યાર્થીને એમ જ કહેતો હોય કે તમને એવું નથી કે તમારે કોઈ મોટા દાન કરવા જોઈએ. તમારી પાસે વધારાનું સ્વેટર છે તો તમારી શેરીમાં જ પહેલા શરૂઆત કરો, તમારા ગામમાં કરો, તમારી શેરીમાં કરો, તમારા કુટુંબમાં પણ કોઈ નબળું હોય તો એનું પણ આંસુ લૂછો તો એ પાત્રતા છે. એટલે કોઈનું પણ આંસુ, કોઈનું પણ, એનીબડી, એવું નથી કહેતો કે તમારે આ જ પાત્રતા. એટલે આપે સારું થયું કહ્યું કે આની સૂક્ષ્મતા એ છે કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં. અને આ છાતીમાં દુખવું, જી જી જી, હવે બહુ સરસ સવાલ કર્યો. આપણે ત્યાં છાતીમાં દુખવું એ રહીશભાઈ, કવિતાને આપણે જાણીએ છીએ કે એના વાચ્યાર્થ હોય, એના વ્યંગ્યાર્થ હોય, એના લક્ષ્યાર્થ હોય. ઘણી વખત કવિતા તો એનો જે ડિક્શનરીના અર્થને પણ ઓળંગીને, અને અર્થને ઓળંગ્યા પછી તો એની સૌંદર્ય સૃષ્ટિ આપણને મળતી હોય છે. હવે છાતીમાં દુખવું એ જુઓ રહીશભાઈ, કે કોઈનું આંસુ લૂછી લીધું હોય, આપણે ધારી લઈએ, અને પછી વળી છાતીમાં કેમ દુખે? એટલે દુખે કે કોઈકને આપણે હોટલે જમવા બેઠા હોય ને કોઈ આવીને એમ કે મારે જમવું છે, અને હોટલ વાળો એમ કે ભાઈ પૈસા નથી તો જમાડીશ નહીં, અને તમે એમ કહો કે આના પૈસા હું ચૂકવી દઈશ, તમે આંસુ લૂછી લીધું. પણ ઘરે આવ્યા પછી પણ તમને એમ થાય કે આને બપોરે તો મેં આને જમાડ્યું, બપોરનું આનું આંસુ મેં લૂછ્યું, આને સાંજે આનું શું થશે? સાંજે જમતી વખતે તમને એનો વિચાર આવવો જોઈએ, અને એ વિચાર તમને બેચેન કરે, એ વિચાર તમને છાતીમાં તમને છાતીમાં પેઇન થાય એક સંવેદનશીલ માણસ તરીકે, ત્યારે તમારી આ સભા પાત્રતા સિદ્ધ થાય છે. બહુ સારી વાત કરી. આ શેરની અંદર જયારે હું લખતો હતો ત્યારે મારા મનમાં હતું. જી જી, એટલે એક આંસુ લૂછ્યું છે, અને પણ બીજું આંસુ લૂછવાનું બાકી છે. લૂછવાની તક ક્યારે મળશે, કોને મળશે, એની પીડા જયારે તમારી અંદર શેષ રહી જાય ત્યારે એ જે દુખાવો છે એની વાત તમે કરી છે. બહુ મજાની વાત છે. તો આ સભા પાત્રતા વિશે પણ આજની આપણી જે મહેફિલ છે, જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું મારા પ્રિય કવિ સાથે, તો આ સભામાં પણ કોણ બેસી શકે એની પણ કદાચ તમે વાત કરી દીધી, અને તમારી સાથે બેસવાનું સદભાગ્ય મને અને આ સૌ ભાવકોને મળ્યું છે, એનો પણ આનંદ છે. આજે અમે તમારા કવનમાં અને એની સાથે સાથે તમારા જીવનમાં ડોક્યુ કરવાની કોશિશ કરીશું, કેમ કે કવિને સમજવા માટે, કવિતાને સમજવા માટે, કવિની કવિતામાં પ્રવેશ કરવા માટે કવિના પરિવેશને જાણવો પણ મને લાગે છે કે બહુ જરૂરી છે. તમારો શેર એક યાદ કરું કે નહીતર પ્રકાશની કશી કિંમત રહે નહીં, નહીતર પ્રકાશની કશી કિંમત રહે નહીં, દીવાની નીચે થોડો
અંધાર જોઈએ. તો આપણે આ બધા જ અંધારું છે તો અંધારાના કારણે અજવાળાનો મહિમા છે. આવા સુંદર મજાના શેર તમારી કલમથી જન્મ્યા છે. તમે કાઠિયાવાડની ધીંગી ધરતીના કવિ છો. હવે તો ખૂબ વિખ્યાત છો ગુજરાતભરમાં, ને જ્યાં ગુજરાતીઓ વસે છે આપ સૌ આપ ત્યાં વિખ્યાત છો. પણ વિખ્યાત તો બગસરાના દાગીના પણ છે. પણ બગસરાની અસલી મહેક, સૌરાષ્ટ્રની ધરતીની, એના શબ્દોની અસલી મહેક લઈને જ્યારે તમે દાન આપવાની વાત કરો છો, ત્યારે હાથ જમણા ડાબા હાથને ખબર ન પડે, તો એ વાતની અંદર જ્યારે કીડિયારું જેવો શબ્દ આવે છે ત્યારે ખબર પડે છે કે એ એક કાઠિયાવાડની જે અસલી મહેક છે, આ શબ્દ કીડિયારું પૂર્વાની અંદર રહેલી છે. તો આવા 24 કેરેટના કવિ છે. તો તમારા વિશે આપણે જાણવાની શરૂઆત કરીએ. મને ખ્યાલ છે ત્યાં સુધી અમરેલી જિલ્લો આપનું વતન છે. અત્યારે પણ આપ અમરેલી જિલ્લામાં જ સ્થાયી થયા છો. તો આપના બાળપણ વિશે, બાળપણના પર્યાવરણ વિશે, પરિવેશ વિશે, તમારા માતા પિતા વિશે, શરૂઆતના સંસ્કારો વિશે થોડી વાત કરો. જી રઈશભાઈ, મારું ગામ સનાળિયા, એટલે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો હું બહુ જ ભાગ્યશાળી છું કે મારા ગામની અંદર જે નદી છે, ગાગડિયા નદી, એ ગાગડિયો નદી ઉપરવાસથી લાઠી, ચાવંડ અને બહુ ઘણા બધા પરગણાઓને પસાર કરીને આવે છે એની સરવાણી. અને મને આનંદ છે કે આ નદીના કાંઠે આની આસપાસની ભૂગોળમાં આપણને કાંત મળ્યા, કલાપી મળ્યા, રમેશ પારેખ મળ્યા, મેઘાણી મળ્યા, અને એની આગળ જાય તો આપણે વિનોદ જોશી, મારા ગામથી લગભગ 7 કિલોમીટર દૂર એવા ગામમાં, એટલે આસપાસનું વાતાવરણ એટલું મને ફળદ્રુપ અને ભવ્ય મળ્યું છે કે મને લાગે છે કે હું સનાળિયા જેવા નાના ગામમાં, રઈશભાઈ અમારો વિસ્તાર ખારાપાટ કહેવાય, એટલે અમારે ત્યાં પાણી થોડુંક ખારું મળે કુવામાંથી તમને, પણ મને આનંદ છે કે એની વચ્ચે પણ મને કવિતાનો આવો મીઠો વારસો મળ્યો છે. બીજું, સનાળિયા ગામ બહુ નાનકડું ગામ છે અને અમારે ત્યાં પ્રાથમિક શાળા સુધીનો જ અભ્યાસની સુવિધા હતી. અમે મોટાભાગના લોકો એટલું જ ભણ્યા. મારા પિતાજી પણ એટલું જ ભણેલા. પણ જ્યારે અમારા ઘરે રઈશભાઈ કોઈ મહેમાન આવે એટલે પિતાજી કે ભાઈ તમે આવો થોડુંક વાંચો. આપણે સામાન્ય રીતે પણ છોકરાના દરેક માતા પિતાને એમ હોય કે મારો છોકરો હોશિયાર છે, એ મહેમાનોને પણ ખબર પડે. એટલે અત્યારે આપણે તે અંગ્રેજીની રાઈમ બોલવાનું કહેતા હોઈએ છીએ, એમ મારા પિતાજી એમ કે ભાઈ કબીર વિજકમાંથી કંઈક વાંચો. કબીર તો મને અત્યારે પણ નથી સમજાતા, તો ત્યારે તો નહીં સમજાયા હોય, પણ એ રીતે મારી જીભને પવિત્ર થવાનો મોકો મળ્યો. કબીરની કવિતાઓ, કબીરના ભજનો વાંચવાનો. પિતાજી રામાયણ પ્રેમી, કૃષ્ણના ઉપાસક, એટલે ઘરમાં રામાયણ પણ હોય, એટલે રામાયણનો કોઈ ચેપ્ટર મારે વાંચવાનું હોય ત્યારે તો ચેપ્ટર હતું. હવે ખબર પડી કે એ તો આખા એક કાંડ છે અને એને તો મનુષ્ય જાતિનો ઉદ્ધાર કર્યો છે. એટલે રામાયણનો કોઈ પ્રસંગ મારે વાંચવાનો હોય, મહેમાન આવે ને બધા સામે બેઠા હોય, એટલે હું તો ત્યારે ખાલી પાઠક હતો. આવી બે ઉત્તમ કવિતાઓ એ મારી કવિતાનું મેં વાંચેલી છે એમ કહી શકું છું. એટલી એ તો આપણી કવિતામાં એટલું બધું ઊંચાઈ તો હોય નહીં કે આપણે એની વાત પણ કરી શકીએ, પણ ક્યાંક મારા અચેતન મનની અંદર આવો ભવ્ય વારસો રઈશભાઈ રહેલો. અને રામાયણના પાઠક તરીકે હું રામાયણ વાંચતો, અને એ રીતે મારા મનમાં મને લાગે છે કે મારા બચપણમાં પિતાજી આવી રીતે મેં કહ્યું એમ કૃષ્ણ ઉપાસક, મારી માં માતાજીના ઉપાસક, એટલે માતાજીનો અખંડ દીવો ઘરમાં કરે. એટલે આ રીતે દીવો અને આ રીતે અજવાળું, આ રીતે સુગંધ મને લાગે છે કે મારા જીવનમાં પ્રવેશી છે. ખૂબ સરસ વાત કરી તમે, તમારા બાળપણની સરસ મજાની વાતો કરી. તો એક કવિ તરીકેની સંવેદનશીલતા તમારી અંદર હતી, એવા એક બે અનુભવોની વાત કરો કે સંવેદના નો તમને પહેલો અનુભવ ક્યારે થયો, અથવા કવિતાના શબ્દો પહેલી વાર કઈ રીતે ફૂટ્યા, એના એક બે પ્રસંગોની વાત સ્નેહભાઈ કરો. હરેશભાઈ, હું આ વાત અહીં પહેલી વાર કહી રહ્યો છું અને તમારા કેટલાક ઇન્ટેલિજન્ટ સવાલો એવા છે કે મારે આ જવાબ આપવા પડે. મને એવું લાગે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મારા મોટા ભાઈ છે હમીરભાઈ, એ તલાટી મંત્રી હતા. ચાંચ ગામ છે રાજુલા તાલુકાનું, ચારે બાજુ દરિયો છે એવું ગામ છે.
અને ત્યારે તો હું પ્રાથમિકમાં ભણતો હોઈશ, ચોથું કે પાંચમું ભણતો હોઈશ, તો મારે ત્યાં અભ્યાસ માટે જવાનું થાય એટલે ગામ છોડવું પડે. એટલે ગામ છોડતો હોય ત્યારે ગામના ઝાડવાઓને એમ થાય કે રિક્ષામાં બેઠો હોય તો જોઈ લઉં મન ભરીને, પછી આ જોવા મળશે કે નહીં મળે. અને હું બરાબર ત્યાં જાઉં એટલે ખિસ્સાઓ તપાસતા વખતે એક વખત રહીશભાઈ ખિસ્સામાંથી, તો ગામડામાં તો નદીમાં નાયા હોય એટલે એની રેતી ખિસ્સામાં ક્યાંક ભરાઈ ગયેલી, અને મને જયારે એ રેતી મેં કેટલાય દિવસો સુધી રહીશભાઈ આમ બરાબર કપડામાં બાંધીને રાખી, એટલે ત્યારે મારા મનમાં પેલો એવો શબ્દ આવ્યો કે આ તો રેતીનું તાવીજ છે. એટલે એ રીતે ગામ માટેનો પ્રેમ, ગામના ઝાડવાઓ યાદ આવે, ગામના લોકો યાદ આવે, એ મારી સંવેદનશીલતાને ઝંકોરી હશે. અને રહીશભાઈ આજે એ શેર જયારે હું જોઉં છું ત્યારે મને એમ લાગે કે એના મૂળ ત્યાં હશે કે, અને એ મોટાભાઈ રાજુલા હતા એટલે જવાનો રેલગાડી હતી, એટલે એ આવો શેર આવ્યો હશે કે એટલું સરનામું કેવળ યાદ છે, એ દિશામાં રેલગાડી જાય છે. એટલે મને એમ લાગે મારી સંવેદનાને. તો પહેલી શરૂઆતની જે રચનાઓ તમે લખી એ કેવા પ્રકારની, એ ગઝલ સ્વરૂપની હતી કે બીજા કોઈ સ્વરૂપમાં આવી, કેવી રીતે આવી રચનાઓ? ભલે એકદમ શરૂઆતની રચના હોય પણ. જી રહીશભાઈ, મોટા ભાગે ગામમાં અને સંગીતને એવી રીતે, ગામ અમારું કલાપ્રેમી ગામ એટલે એ લઈ ખરો થોડો મનમાં. ગામમાં છોકરાઓ કોઈ આખ્યાન કરતા હોય તો ચાખંડના દબલાઓ લઈને એમાં તબલાના તાલ વગાડવા ને એવું મનમાં ઘૂસેલું હશે. એટલે શરૂઆતમાં રહીશભાઈ મેં ગીતો લખ્યા છે, ગઝલો તો બહુ મોડે લખી, અને બહુ જ આમ સામાન્ય અભિધાન સ્તરે લખાડેલી ગીતની એક પંક્તિ પછીથી ખબર પડી કે આને ગીત કહેવાય કે નહીં, પણ એ બે પંક્તિ આપને સંભળાવો. ચોક્કસ. કે અમથા એના ઘરની બારી સેજ ખુલે ને અફવાના વાદળ ઘેરાતા, અમથા એના ઘરની બારી સેજ ખુલે ને અફવાના વાદળ ઘેરાતા, ગામની છોડી અમથું હશે ચોટલા ને દઈ ઝટકો ત્યાં તો ફૂલ વેરાતા. ક્યાં વાત, બહુ અચ્છે. પણ સ્નેહભાઈ, તો તમે કઈ રીતે શિક્ષિત અને દીક્ષિત થયા એની તમે વાત કરી. મને ખ્યાલ છે ત્યાં સુધી આપ BA MA બધું અંગ્રેજી સાહિત્યમાં કર્યું છે, સંસ્કૃતમાં પણ આપ વિશારદ થયા છો. તો આમાં ગુજરાતી સાહિત્યનો તમને કઈ રીતે પરચો થયો અને એ જણસ તમને કેવી રીતે હાથ લાગી? જી રહીશભાઈ, હું છે ને પ્રતાપરાય કોલેજમાં ઇંગ્લિશ વિષય સાથે, મેઇન અંગ્રેજી સાથે, ત્યારે મેઇન ઇંગ્લિશ સાથે ભણવું એટલે કંઈક એક માભો કહેવાય, એટલે મેઇન ઇંગ્લિશ સાથે ભણતો હતો, પણ ગુજરાતી સબસિડરી સબ્જેક્ટ તરીકે હતું. આ સબસિડરી કેવું પછી મેઇન થઈ ગયું એની વાત કરું રહીશભાઈ. તો ત્યારે અમારા ગુજરાતીના પ્રોફેસર ખાલી 5મા પેપરના અમારે પાસિંગ કરવાનું, એટલે ગુજરાતી આવે એટલે અંગ્રેજી વાળા ખાલી ભરવા ખાતર ભરતા હોય. પણ ડોક્ટર રવજી રોકડ, ત્યારે અમારા રોકડ સાહેબ, એ ગુજરાતી લે એવું મીઠું ગુજરાતી બોલે, આપણને એમ લાગે કે પંખા બંધ કરી દે, પંખાનો અવાજ આપણને નડે, એવું મધુર ગુજરાતી, અને એવું મીઠી રીતે ભણાવે કે અમારા અંગ્રેજીના મેઇન ના વિષયો પણ લેક્ચર બંક કરીને રોકડ સાહેબને સાંભળ્યા કરીએ. અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે એટલો બધો લગાવ થયો રહીશભાઈ કે તમે માનશો નહીં કે મેં BA ઇંગ્લિશ કર્યા પછી ગુજરાતીમાં BA કર્યું અને ગુજરાતીમાં માસ્ટર થયો હું, એટલે ડબલ ગ્રેજ્યુએશન તરીકે પણ ગુજરાતી ભણ્યો. એવી રીતે ગુજરાતી સાહિત્યને મારે વધારે નજીકથી જોવાનું આવ્યું. અચ્છા, અને આપના પિતાજી નો આમાં કોઈ ફાળો ખરો? આપના એટલે આપે કહ્યું તેમ વાલ્મીકી નું રામાયણ અને કબીર બીજક ને એ બધું તો આપને વારસો આપ્યો જ આપ્યો, પણ ગામડામાં એ જમાનામાં કદાચ અભ્યાસનું એટલું વાતાવરણ નહીં હોય, તો તમને અભ્યાસ કરાવવા પાછળ એમનો કોઈ સંઘર્ષ કેવું કઈ ખરું, અથવા એમનું કઈ ઈચ્છા, એમની દબાણ? જી રહીશભાઈ, મારા પિતાજી એટલે હરિભાઈ પરમાર, અને ઘર પહેલાથી ગરીબ, અને ખૂબ ગરીબીને એને નજીકથી જોઈ. પણ અમને નવાઈ લાગી કે આટલી ગરીબીની અંદર ગામમાં બીજા કોઈ ભણ્યા નહોતા, ત્યારે પિતાજીએ કેવો સંઘર્ષ કરેલો, અને એવું પિતાજી એના છેલ્લામાં છેલ્લું ઘરેણું હશે એ વેચીને પણ અમને ભણાવ્યા. અને પોતે પાછા ભજનાનંદી, ભજન રહીશભાઈ એને એટલું ગમે કે એને કાંઈ પણ પીડા થાય તો એમ કે
દાસ સવાના ભજનો શરૂ કરો એટલે ભજન એનું પેઇન કિલર, એટલે ઘરમાં સતત ભજન સાંભળવાનું હોય. પછી પિતાજીની સાથે ભજનનો સત્સંગ પણ કરીએ કે આ પંક્તિ શું કહેવા માંગે છે આનું, એટલે એક કવિતાનો સત્સંગ ભજન રૂપે આવેલો. અને કાયમ એવું યાદ રહેતું રહીશભાઈ કે પિતાજીએ ઘરેણા વેચીને અમને ભણાવ્યા, ભાઈઓને બધાને ભણાવ્યા, મને ભણાવ્યો, અને કવિતા સાહિત્ય સાથે જોડ્યા, શિક્ષણ સાથે. બંને ધારા આપને ફળી, આપને અધ્યાત્મની ધારા પણ ઘરેથી મળી, અને એ જ પિતાજીએ માત્ર એના પર આશ્રય ન રાખતા ખેતી વગેરે પણ આપણે જે મેઇન સ્ટ્રીમ એજ્યુકેશન છે, જે થોડું પાશ્ચાત્ય પણ કહી શકાય, અંગ્રેજી ભાષામાં પણ ભણાવ્યા, ને એના માટે તમે કહો છો એમ પોતાની બધી બચત પણ ખર્ચી નાખી. એટલે પેલું મારી ટેવ સંચાલક રહ્યા ને, એટલે મેં જોયું કે તમારા જીવનમાં રોકડ અને ઘરેણા એ બંને કામ લાગ્યા. ડોક્ટર રવજીભાઈ રોકડે તમને ગુજરાતી સાહિત્યનો રંગ લગાડ્યો, અને પપ્પાના છેલ્લા વેચાઈ ગયેલા ઘરેણાથી તમે આ રીતે દીક્ષિત થયા, શિક્ષિત થયા, તો ગુજરાતી કવિતાનું આપ આભૂષણ બન્યા. તમારા જ બે શેર મારે તમને સંભળાવવા છે, ને પછી તમને આહવાન કરવું છે કે તમારી શરૂઆતના ગાળાની, બિલકુલ શરૂઆતના ગાળાની બે ગઝલ તમે સંભળાવો. તો બે શેર આપના જ આપને સંભળાવું છું કે ઉઠી લોબાનની ખુશ્બુ શરૂ થયા જાપ મારામાં, કે ઉઠી લોબાનની ખુશ્બુ શરૂ થયા જાપ મારામાં, મૂકીને સાથિયા પગ પર પધાર્યા આપ મારામાં. ક્યાં વાત! કે ઉઠી લોબાનની ખુશ્બુ શરૂ થયા જાપ મારામાં, મૂકીને સાથિયા પગ પર પધાર્યા આપ મારામાં, ને તમે ચાલ્યા જવાની વાતના બહુ ઢોલ પીટો માં. પીટો નહીં, પીટો માં. આ જે માં શબ્દ છે એનો મને બહુ આમ રોમાંચ થાય સાંભળીને, કે તમે ચાલ્યા જવાની વાતના બહુ ઢોલ પીટો માં, તમે આવ્યા હતા સાજન બહુ ચૂપચાપ મારામાં. કેટલી મજાની વાત, કેટલો મજાનો શેર, કે તમે ચાલ્યા જવાની વાતના બહુ ઢોલ પીટો માં, તમે આવ્યા હતા સાજન બહુ ચૂપચાપ મારામાં. તો તમારી બે રચનાઓ શરૂઆતના કારણે સંભળાવો, પછી આપણે વાતચીતનો દોર આગળ ચલાવીશું. રહીશભાઈ, મેં કહ્યું એમ શિક્ષણના ભાગરૂપે મારે ગુજરાતી સાહિત્ય સાથે જોડાવાનું થયું, અને પછી એમાં યુથ ફેસ્ટિવલ, યુવક મહોત્સવનો પણ બહુ મોટો ફાળો છે ગઝલને ઘડવા માટે, કારણ કે સ્પર્ધાના ભાગરૂપે પણ ગઝલો લખાતી ગઈ. એમાંની એક ગઝલ યુથ ફેસ્ટિવલમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવેલી ગઝલ રહીશભાઈ, હું આપને સંભળાવું કે હેતનો અનગઢ ખજાનો ખુલશે, હેતનો અનગઢ ખજાનો ખુલશે, બંધ થશે દ્વાર પાંખો ખુલશે. હેતનો અનગઢ ખજાનો ખુલશે, બંધ થશે દ્વાર પાંખો ખુલશે. અને ખુલવાનો અર્થ જાણી લે પ્રથમ, ખુલવાનો અર્થ જાણી લે પ્રથમ, દ્વાર ખખડાવો દિવાલો ખુલશે. વાહ 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 વાહ. ખુલવાનો અર્થ જાણી લો પ્રથમ, દ્વાર ખખડાવો દિવાલો ખુલશે. અને આ જગતની કોઈ પણ દુર્ગમ જગા, આ જગતની કોઈ પણ દુર્ગમ જગા, જાતની ભોગળ હટાવો ખુલશે. વાહ 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 વાહ. ફરીથી. આ જગતની કોઈ પણ દુર્ગમ જગા, જાતની ભોગળ હટાવો ખુલશે. અને ત્યારે તારા દ્વાર થશે દ્વારકા, ત્યારે તારા દ્વાર થશે દ્વારકા, મારી ભીતરનો સુદામો ખુલશે. વાહ 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 વાહ. ત્યારે તારા દ્વાર થશે દ્વારકા, મારી ભીતરનો સુદામો ખુલશે. અને હેતનો અનગઢ ખજાનો ખુલશે, બંધ થશે દ્વાર પાંખો ખુલશે. ખૂબ સરસ ગઝલ, શરૂઆતના દિવસોની ઉત્તમ ગઝલ, અને ખૂબ સુંદર રીતે આપ ખુલશે રદીફને નિભાવ્યો. બીજી રચના આપ સંભળાવો સર. જી રહીશભાઈ, આ ગઝલ મારા માટે બહુ જ આપણે કે ને લકી છે, એ બહુ જ લકી ગઝલ છે. કારણ કે આ ગઝલને હું જેમને બહુ જ સન્માનું છું એવા રમેશ પારેખે મારા પીડા પર્યંતના વિમોચનમાં પોતાના અવાજમાં અમારી ગઝલને આપણે કોઈ કમ્પોઝ કરે તો કહીએ ને કે એનો ધ્વનિ મળ્યો છે. હું એમ માનું કે મારી ગઝલને રમેશભાઈનો ધ્વનિ મળ્યો છે. પોતાના અવાજમાં એમણે આ ગઝલ બોલી છે, એમને પસંદ પડી છે. એ ગઝલ હું આપ સર્વને સંભળાવું. હું ઉમેરવા ચાહીશ કે
રમેશભાઈ છે ને એક અલગારી વ્યક્તિત્વ, ઉફરું વ્યક્તિત્વ હતું અને બહુ સહેલાઈથી કોઈ કવિ પર રીઝે એવું મેં જોયું નથી. મારો પણ એમના છેલ્લા 12 વર્ષ એમની સાથે ખૂબ નજીકનો સંબંધ હતો. એટલે હું જાણું કે રમેશભાઈ જયારે કોઈ કવિમાં કઈ ભાડી જાય તો એ ગમે એટલા નવોદિત કવિ હોય એ ચોક્કસ વખાણ કરે અને બીજા કોઈ પણ આશયથી એ કદી કોઈના ખોટા વખાણ ન કરે. એટલે રમેશભાઈ જેવા કવિ ખાલી વખાણ કરે, 2 શબ્દો બોલે અલગ વાત છે, અને એમ ઈચ્છે કે મારા અવાજમાં હું આ કવિતાને રજૂ કરું, તો એ તો કદાચ મને લાગે છે કે કોઈ પણ એવોર્ડ કરતા બહુ મોટું સન્માન છે જે તમને પ્રાપ્ત થયું છે. રમેશ પારેખ એવોર્ડ કહી શકાય આને. જી સંભળાવો એ ગઝલ. બિલકુલ બિલકુલ. મને હું તમારી વાત સાથે સહેમત છું. મને આ સૌથી મોટો એવોર્ડ મળ્યો છે. હું તો એમ માનું રમેશભાઈની સાથે હું બેઠો છું એ જ મોટું મારા માટે એક સદભાગ્ય છે. તો એ ગઝલ સંભળાવું કે સાવ છેલ્લા પ્રહરનો કહુંબો ચડે, સાવ છેલ્લા પ્રહરનો કહુંબો ચડે, જુવી જેવા અધરનો કહુંબો ચડે. ક્યા વાત! કહુંબો સાવ છેલ્લા પ્રહરનો કહુંબો ચડે, જુઈ જેવા અધરનો કહુંબો ચડે. અને રહીશભાઈ આ શેર જુઓ કે થાક લાગે જ એવું જરૂરી નથી, થાક લાગે જ એવું જરૂરી નથી, કોઈ વેળા સફરનો કહુંબો ચડે. સફરનો કહુંબો, ક્યા વાત! કોઈ વેળા સફરનો કહુંબો ચડે. ફરીથી શેર સંભળાવો. આહા. થાક લાગે જ એવું જરૂરી નથી, કોઈ વેળા સફરનો કહુંબો ચડે. અને આંખમાં આંખ ધરબીને પૂછે મને, યાર પીધા વગરનો કહુંબો ચડે. આંખમાં આંખ ધરબીને પૂછે મને, યાર પીધા વગરનો કહુંબો ચડે. અને રહીશભાઈ આ શેર જુઓ કે છેક ઊંચે ચડી જાય રસ્તાની ધૂળ, છેક ઊંચે ચડી જાય રસ્તાની ધૂળ, કોઈ નીચી નજરનો કહુંબો ચડે. કોઈ નીચી નજરનો કહુંબો ચડે. કેટલી સરસ વાત. રોમેન્ટિક પણ શેર છે અને રસ્તાની ધૂળ, એની નમ્રતા, અને એ ઊંચે ચડીને કેટલી ઊંચે ચડે. તો આ આખી સરસ મજાની વાત. પણ આખી ગઝલમાં સ્નેહીભાઈ મને જે સૌથી વધારે ગમ્યું એ છે કે કસુંબો શબ્દ તો બહુ ફેમસ છે, બહુ જાણીતો પ્રચલિત શબ્દ છે. મેઘાણીએ કસુંબીનો રંગ કરીને વિશ્વભરમાં એને પ્રચલિત કર્યો છે. તો આ કસુંબોના બદલે કહુંબો તમે જે શબ્દ વાપર્યો છે, હું જોઉં છું કે ઘણીવાર તમે તળપદી શબ્દો છે ખૂબ સંબંધાપૂર્વક અને ખૂબ સમજીને યુઝ કરતા હો છો, વાપરતા હો છો કવિતામાં. તો આ કહુંબો વાપરવાનું શું કારણ હતું? એની પાછળની આવા શબ્દોનો ઉપયોગ કરવા પાછળની તમારી શું ગણતરી હોય છે? જી રહીશભાઈ, મને એવું લાગે છે કે સાહિત્યકારમાં, કલાકારમાં એક પોતાનું એક ક્રિએટિવ એડવેન્ચર હોવું જોઈએ. એક સાહિત્યકાર તરીકે, કલાકાર તરીકે પોતાનું સાહસ હોવું જોઈએ કે એમણે બીજી કોઈ પણ વસ્તુના ભોગે પણ પોતાના શબ્દને જ વફાદાર રહેવું જોઈએ. મારી આસપાસ બોલાતો શબ્દ, મારા ગામડામાં બોલાતો શબ્દ, મારા પડોશમાં બોલાતો શબ્દ, ડિક્શનરીનો શબ્દ, શબ્દકોશનો શબ્દ ન હોય તો પણ મારા સાહિત્યમાં એને મારે સ્થાન આપવું જોઈએ. મારે એ સાહિત્ય શિષ્ટ સાહિત્ય અથવા તો માન્ય સાહિત્યની સંજ્ઞામાં એનો સ્વીકાર થાય કે ન થાય એની પણ પરવા કર્યા વિના મારે મારા બોલીના શબ્દ, મારા આસપાસના શબ્દને મારા સાહિત્યનો શબ્દ, મારા સર્જનનો શબ્દ બનાવવો જોઈએ. અને એને ભાષાના શબ્દ બનાવવા માટે મારે એક જહેમત કરવી જોઈએ. એના માટે મારે જરાય ડરવું ન જોઈએ કે આ શબ્દને શબ્દકોશ સ્વીકારે કે નહીં. જ્યારે તમે શબ્દનું એક જુદું સ્વરૂપ પણ વાપરતા હો છો ત્યારે ચોક્કસપણે એ શબ્દની અર્થ છાયા બદલાઈ જતી હોય છે અને કવિને એ જ અભિપ્રેત હોય છે. એટલા માટે કવિ ચોકસાઈપૂર્વક એ શબ્દ વાપરતો હોય છે. તો બહુ સરસ આ વાત તમે બીજા કવિઓ માટે પણ શેર કરી. અને એક જે પોતાની માટીની જે ભાષા છે અને માટીના જે શબ્દો છે, જે શબ્દો સાથે પોતાની અનુભૂતિઓ જોડાયેલી છે, એ શબ્દોને કવિતામાં પ્રયોજવા માટે જે હિંમત જોઈએ એ હિંમત કવિમાં હોવી અનિવાર્ય છે. સુરતના પ્રતિષ્ઠિત કવિ કિશન સોસાએ તમારા માટે લખ્યું છે કે ચોપાસના કોઈ સર્જકનો છાયો તમને અડ્યો નથી અને તમે રહ્યા છો એ તમારી મોટી સફળતા છે. તો તમારી શરૂઆતની આ બંને કવિતામાં પણ એ વસ્તુ ખબર પડી. પછી તો તમે જેમ વાત કરી એમ પીડા પર્યંત તમારો 2004માં પહેલો સંગ્રહ પ્રગટ થયો. તો આ સંગ્રહ પ્રગટ થવા પહેલાનો જે સમય છે એ કેવો રહ્યો? કેટલા વર્ષની તમારી કાવ્ય સાધના હતી? કેટલી રચનાઓ લખ્યા પછી કે કેટલી કાટછાટ કર્યા પછી તમારો સંગ્રહ પ્રગટ થયો અને સંગ્રહને પ્રતિભાવ કેવો સાંપડ્યો? એના વિશેની થોડી વાત, એ સમયગાળાની વાત થોડી કરો. જી,
રહીશભાઈ, શરૂઆતમાં જ્યારે ઘણા બધા વર્ષો સુધી કવિતાઓ લખ્યા પછી મને એમ થયું કે મેં આપને કહ્યું એમ યુથ ફેસ્ટિવલ વખતે કવિતા લખતો, એ કવિતા છેક મેં નોકરી મને મળ્યા પછી 2004માં, એટલે ખૂબ વર્ષો સુધી, દશકાઓ સુધી કવિતાઓ લખીને હજી વાર છે એમ કરતા કરતા કાવ્ય સંગ્રહ થવો જોઈએ એમ ક્યારે લાગ્યું એની પણ વાત મારે કરવી જોઈએ. ડોક્ટર દલપત પઢિયાર, જે ગુજરાતી ભાષાના બહુ જ મોટા કવિ અને અધ્યાત્મની દૃષ્ટિએ પણ બહુ જ સન્માનનીય નામ છે, મારે પાટના નિમિત્તે એ સંબંધે એમની સાથે બહુ મળવાનું થાય, એટલે મને એમ થયું કે મારો સંગ્રહ થવો જોઈએ. એટલે મેં સાહેબને કહ્યું કે મારે આ સંગ્રહ કરવો છે, પણ નક્કી એ છે કે તમે આવો ત્યારે જ વિમોચન કરવું છે, એ ફાઇનલ છે, તારીખ તમારે આપવાની છે. પછી તો ઇવન પઢિયાર સાહેબે પણ મારા વિમોચનમાં એમ કહ્યું કે આ સ્નેહી ઉઘરાણી પણ ન કરે, અને હું ભૂલી ગયો હતો તો પણ એમણે ત્યાં સુધી રાહ જોઈ જ્યારે મેં સામેથી નું કહ્યું કે સ્નેહી સંગ્રહનું શું છે. તો હું એમ માનું છું કે કવિતાને એનું તપ હોય છે, શબ્દને પણ એનું તપ હોય છે. એ બરાબર તપ પાકે ત્યાર પછી જ એના અવસર ઘડાતા હોય છે. એમ વર્ષો પછી ઘણા બધી એમ થાય કે બહુ અસંખ્ય ગઝલો લખ્યા પછી એમ થયું કે આજે હજુ આ કવિતા કાવ્ય સંગ્રહ માટે લાયક નથી. એમ 3, 4, 5 વર્ષ સુધી સંગ્રહ તૈયાર થયો હોય, પ્રિન્ટ તૈયાર કરી હોય, કોઈકને આપી આવ્યા હોય, પછી પાછું લઈ આવ્યા હોય, એમ કરતા કરતા છેક 2004ની અંદર પીડા પર્યંત આપણે કર્યું. અને એ વખતે રાજેન્દ્ર દાદા, નયનભાઈ હતા, ઇવન રમેશ પારેખ હતા અને પઢિયાર સાહેબ હતા. આ બધા વડીલોની જી. તો સ્નેહીભાઈ, આ 30 વર્ષની ઉંમરે, બરાબર 30ના ઉંમરે તમે આ 2004માં પ્રથમ સંગ્રહ પ્રગટ કર્યો. એક નાનકડી વાત, એક સવાલ મને પૂછવાનું મન થાય કે શરૂઆતમાં તમારી જે પરંપરા હતી ઘરમાં, એ ભજનની અને અધ્યાત્મની પરંપરા હતી. શરૂઆતમાં કદાચ ગઝલનો તમને અભ્યાસ પણ એટલો બધો નહીં હોય, તો ધીરે ધીરે તમે કઈ રીતે ગઝલની સમજ ક્યાંથી કેળવી, કયા પુસ્તકો અથવા કયા સંપર્કોથી કેળવી, અને કઈ રીતે તમે ગઝલની શેરિયત અથવા ગઝલના બીજા અંગો વિશે જાણતા થયા, એના વિશેની પણ થોડી વાત આ તબક્કે મને લાગે કરી શકો તમે. જી રહીશભાઈ, ગુજરાતી ભાષામાં, ગુજરાતી સાહિત્યમાં રસ હોવાથી અને ગુજરાતીમાં પ્રશ્નનો જવાબ લખવાનો હોય એ નિમિત્તે પણ સંસ્કૃતના વૃત્ત છંદો શરૂઆતમાં આવડ્યા. એટલે શરૂઆતમાં રહીશભાઈ એ છંદોમાં મંદાક્રાંતા ને એમાં ગઝલો લખી, અને એવી રીતે કવિતાઓ છપાડી પણ ખરી. પણ બગસરા હું આવ્યા પછી ગુજરાતી ભાષાના બહુ જાણીતા કવિ શિવજી રૂખડાનો સંપર્ક થયો અને અમારે મળવાનું થયું. એમણે જ મારી કવિતા ક્યાંય વાંચેલી અને એમ થયું કે સ્નેહી પરમાર આપણા ગામમાં આવ્યા છે, એટલે મેઘાણી સાહિત્ય વર્તુળ ચાલે, એમાં મારે જોડાવાનું થયું. અને શિવજીભાઈ મને છીપનો ચહેરો ગઝલ એવું પુસ્તક આપ્યું, અને એમાં ગઝલના સ્વરૂપની નાની નાની વાતો, મકરંદ દવે અને અમૃત ઘાયલ નું જે સંપાદન છે અને ઘણા બધા લેખો એમણે સરસ એમાં સમાવ્યા છે, તો એ આપના હાથમાં આવ્યું. જી, એ મારા હાથમાં આવ્યું, અને એમાં ગુજરાતી ગઝલના ઘટક તત્વો સમજાવવા માટે અલગ અલગ કવિઓની કવિતાની પંક્તિઓ આપી. ગઝલમાં શું હોવું જોઈએ એની બહુ જ બારીકી વસ્તુ. એટલે મને, મારી પાસે જે ગઝલ હતી, ઇવન મને કુતુબ આઝાદે મારી પહેલી ગઝલ મેં એમને બચાવી ત્યારે એમણે કહ્યું તમે બહુ શાસ્ત્રીય લખો છો, પણ મારે ગઝલના સ્વરૂપને બરાબર સમજવું હતું, એને કોન્સેપ્ટ એનો બરાબર સમજવો હતો મારે. અને એમાં આ છીપનો ચહેરો ગઝલ મેં વાંચ્યું. એમાં ગુજરાતી ગઝલના જેમને આપણે બહુ અહોભાવથી વાંચતા હોય એવા મોટા મોટા ગઝલકારો તો હતા જ, પણ જે વિદ્યમાન હતા એવા ગઝલકારોની કાવ્ય પંક્તિઓ હું બહુ અહોભાવથી જોતો. એ પછી રઈસ મનિયાર હોય કે શોભિતભાઈ હોય, ઉદયનભાઈ હોય, હેમેનભાઈ હોય, નીતિન વડગામા, સંજુ વાળા, એટલે એ રશીદ મીર, મને એમ થતું કે કેવા શેરો લખે છે, એક બે લીટીમાં એ કેવી વાત કરે છે કે એમની કવિતા એક એક્ઝામ્પલ તરીકે ગુજરાતી ગઝલના ઘટકને સમજવા માટે મુકાય છે. તો એક શેરની અંદર એવી કઈ વસ્તુ હોવી જોઈએ કે એક શેર ગઝલના એક ઘટકને બરાબર એનું પ્રતિનિધિત્વ કરતો હોય, એવી રીતે ગઝલને સમજવી જોઈએ. મને લાગે છે ગઝલના એ સ્વરૂપને સમજવા માટે
આ છીપનો ચહેરો મને બહુ જ કામ લાગ્યો છે. બે લીટીનું એક કાવ્ય સ્વરૂપ હોઈ શકે અને એ કાવ્ય સ્વરૂપમાં જે નમૂના રૂપ અથવા કોટેબલ જેને કહીએ કે કોટ કરી શકાય અથવા મોડેલ રૂપે મૂકી શકાય એવી રચનાઓના તમે પરિચયમાં આવ્યા અને એનો તમને રોમાંચ થયો અને તમે લખવાની શરૂઆત કરી. ભગવતી કુમાર શર્માએ એક જગ્યાએ તમારા માટે એમ લખ્યું છે કે એમની કવિતામાં ઉગ્ર ઉઘાડો આક્રોશ નથી, પણ ભીતરથી સારી નાખે એવો કણસાટ છે અને એમની કવિતા અમુખર છે, એટલે કે બોલકી નથી અને સાચી કવિતાને એ જ શોભે. તો આવું સર્ટિફિકેટ, આવું પ્રમાણપત્ર એમના તરફથી તમને મળ્યું અને આવી કવિતા સાધનાની શરૂઆત પછી પીડા પર્યંત તમારો સંગ્રહ પ્રગટ થયો એ પછી એક દશકા પછી અને એક્ઝેક્ટ કહું તો 11 વર્ષ પછી તમારો બીજો સંગ્રહ યદા તદા ગઝલ આવ્યો અને અચાનક બધાનું ધ્યાન, શરૂઆતમાં કદાચ બહુ ઓછા લોકોનું ધ્યાન તમારા તરફ પડ્યું હશે, પણ એ પછી આ બીજા સંગ્રહ પછી તમારા માટે સ્વીકારના, પ્રતિષ્ઠાના, સન્માનના બધા જ દરવાજા ખુલી ગયા. તમારો એક શેર મેં સાંભળેલો કે ના જ્ઞાનપીઠની છે ના ઓસ્કારની છે, કે ના જ્ઞાનપીઠની છે ના ઓસ્કારની છે, મારી કલા અધૂરપના ઓડકારની છે, કે મારી કલા અધૂરપના ઓડકારની છે. તો આ અધૂરપ હોય, કંઈક બરાબર બધે ના પહોંચ્યા હોય તો પણ એક જાતનો સંતોષનો, લખાયાના સંતોષનો ઓડકાર હોય એવું તમારું વ્યક્તિત્વ પણ સમયસર પછી ગુજરાતે તમને પોખ્યા. તમને નાનાભાઈ જેબલિયા પુરસ્કાર પહેલા મળ્યો 2015માં. 2015માં જ મને લાગે 2016માં તમને સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહનું પારિતોષિક તમને મળ્યું. 2017માં આઈએનટી, ઇન્ડિયન નેશનલ થિયેટર્સ, જે દર વર્ષે યુવા કવિઓને પુરસ્કાર આપે છે, શહીદા પુરસ્કાર, એ શહીદા પુરસ્કાર તમને મળ્યો ત્યારે તો એ પ્રસંગનો તો સાક્ષી હું પણ બન્યો. એ કાર્યક્રમનું સંચાલન મેં કરેલું એટલે મને બરાબર એની દરેક પ્રત્યેક પળ યાદ છે. એ પછીના વર્ષમાં બીજા 2018ના વર્ષમાં કાવ્ય મુદ્રા, જે અમદાવાદની સંસ્થા છે, એ જે યુવા કવિને પુરસ્કાર આપે છે, એ પુરસ્કાર પણ આપને મળ્યો 2018ના વર્ષમાં. એ કાર્યક્રમમાં પણ સદભાગ્ય અને યોગાનુયોગે હું સંચાલક હતો, તો તમારા આનંદમાં હું સહભાગી હતો. એ પછી વળી એક એવો સરસ મજાનો બીજો કઈ પ્રસંગ બન્યો કે ઓલ ઇન્ડિયા રેડિયો પર કંઈક એવો ઉપક્રમ હતો કે જેમાં ઓલ ઇન્ડિયા પોએટ્રી સિમ્પોઝિયમ એવો કંઈક પ્રસંગ હતો ને તમારા ભારતભરના બધા જ કવિઓ, પસંદ કરેલા કવિઓનું કવિ સંમેલન હતું ને એમાં તમે ગુજરાતી કવિતા રજૂ કરેલી, એ ભારતભરના બધા જ કવિ સંમેલનો પરથી રજૂ થયેલી. તો તમારા માટે લગભગ લાઈફ બિગિન્સ એટ 40 જેવું થયું અને છેલ્લા 5 વર્ષમાં તો આપ ગુજરાતના લગભગ તમામ ભાવકો સુધી આપ પહોંચી ગયા છો. તો આ સમયની થોડી વાત કરો, આ ઘટનાઓ વિશે થોડી વાત કરો અને આપની બીજી 2-3 કવિતા અમે સાંભળીએ. જી સાહેબ, હું જ્યારે ઓલ ઇન્ડિયા પોએટ સિમ્પોઝિયમમાં ગયો અને મારે વાત કરવાની હતી સભા પાત્રતા વિશે. કનૈયાલાલ ભટ્ટે એમનું હિન્દીમાં અનુવાદ કરેલો, એમણે પ્રસ્તુતિ કરેલી. હું ગુજરાતીમાં મેં પ્રસ્તુતિ કરી તો મેં એમ કહ્યું કે આ ભારતમાં શું હોવું જોઈએ એની સભા પાત્રતાની ગઝલ છે. તો એ વિડીયો પણ છે રહીશભાઈ, કે હું ગુજરાતીમાં બોલતો તો પણ એને દાદ મળતી હતી. એટલે ત્યારે મને મારી ગુજરાતી ઉપર પણ સન્માન થયું કે આજે મારી ગુજરાતી ભાષાને પણ લોકો, અને ગુજરાતી ગઝલને ખાસ કરીને, ગઝલ સ્વરૂપે ગુજરાતી સાથે એટલું બધું એટલું સાયુજ્ય કેળવું છે કે સ્ટેજ ઉપરથી પણ જે ગુજરાતી ભાષાથી પરિચિત નહોતા એ લોકો પણ એના એક એક શેરને દાદ આપતા હતા. તો મારા માટે એ બહુ જ આનંદની વાત હતી કે આજે મારી ગઝલ, મારી ગુજરાતી ભાષા આજે ભારતની દરેક જગ્યાએ એની સ્વીકૃતિ થઈ છે અને લોકો એને સમજતા થયા છે. બે રચનાઓ આપની સાંભળીએ. આ જે સમયગાળાની જે 2 સરસ મજાની રચનાઓ આપ સંભળાવો સર. સ્નેહીભાઈ. જી જી સાહેબ. રેશભાઈ, એ ગઝલ છે કે પૂર્ણમાસીનું માન રાખ્યું છે. પૂર્ણમાસીનું માન રાખ્યું છે. પૂર્ણમાસીનું માન રાખ્યું છે, મેં ઉદાસીનું માન રાખ્યું છે. વાહ 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 વાહ. પૂર્ણમાસીનું માન રાખ્યું છે, મેં ઉદાસી જ પૂર્ણમાસી છે ને રહીશભાઈ. ક્યા વાત, ક્યા વાત. પૂર્ણમાસીનું માન રાખ્યું છે, મેં ઉદાસીનું માન રાખ્યું છે. આજ દિનભર ખુશીથી રહ્યો છું, આજ દિનભર ખુશીથી રહ્યો છું. આજ રાશિનું માન રાખ્યું છે. વાહ 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 વાહ. ક્યા વાત, ક્યા વાત. આજ દિનભર ખુશીથી રહ્યો છું, આજ રાશિનું માન રાખ્યું છે. અને એને કયો એ રાખે મંદિરનું, એને કયો એ રાખે મંદિરનું,
મેં અગાસીનું માન રાખ્યું છે. વાહ 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 વાહ. અને સેજ રહીશભાઈ સેજો કે સેજ દેખાવ એમ સંતાયો. સેજ દેખાવ એમ સંતાયો, મેં તલાશીનું માન રાખ્યું છે. સેજ દેખાવ એમ સંતાયો, મેં તલાશીનું માન રાખ્યું છે. અને રહીશભાઈ, મેં જ પંજાથી પગ કર્યા ઊંચા. મેં જ પંજાથી પગ કર્યા ઊંચા, એક ફાંસીનું માન રાખ્યું છે. વાહ વાહ વાહ. મેં જ પંજાથી પગ કર્યા ઊંચા, એમ ફાંસીનું માન રાખ્યું છે. વાહ 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 વાહ. બહુ સરસ ગઝલ, બહુ મજાની ગઝલ. નાની બહેરમાં ખૂબ સુંદર હતા. બીજી રચના એક હાથ સંભળાવો. જી રહીશભાઈ. રહીશભાઈ, આજે મારી ઈચ્છા છે કે એવી જ ગઝલો સંભળાવું છે. હું મોટા ભાગે બહુ બધી નથી બોલતો હતો. એવી એક ગઝલ રહીશભાઈ કે ઝાડ છે એને નવી ડાળી ફૂટે. ઝાડ છે એને નવી ડાળી ફૂટે, હે તને કઈ એમ કુહાડી ફૂટે. વાહ 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 વાહ. રહીશભાઈ, નકારાત્મકતા નેચરલ હોય જ નહીં શકે. સકારાત્મક જ આ દુનિયામાં શાસન કુદરતી હોઈ કરવાની છે. શકે. જી જી જી. ઝાડ છે એને નવી ડાળી ફૂટે, હે તને કઈ એમ કુહાડી ફૂટે. અને તું મળે તો કંઈક સપનાઓ ફરી. તું મળે તો કંઈક સપનાઓ ફરી એમ ફૂટે, જેમ કે ધાણી ફૂટે. વાહ 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 વાહ. ધાણી ફૂટે. વાહ 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 વાહ. તું મળે તો કંઈક સપનાઓ ફરી. તું મળે તો કંઈક સપનાઓ ફરી એમ ફૂટે, જેમ કે ધાણી ફૂટે. અને એ દિશે પણ રાહ તારી જોઈ છે. એ દિશે પણ રાહ તારી જોઈ છે. વીરડામાં જે દિશે પાણી ફૂટે. ધાણી ફૂટે. એ દિશે પણ રાહ તારી જોઈ છે. વીરડામાં જે દિશે પાણી ફૂટે. અને એમ તારી યાદ ફૂટે છે સતત. એમ તારી યાદ ફૂટે છે સતત. આદમીને જે રીતે દાઢી ફૂટે. વાહ 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 વાહ. તો કશું તારા વિશે બોલી શકે. તો કશું તારા વિશે બોલી શકે. જો કદી અજવાસને વાણી ફૂટે. વાહ 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 વાહ. તો કશું તો તારા કશું તારા વિશે બોલી બોલી શકે. શકે. જો કદી અજવાસને વાણી ફૂટે. રહીશભાઈ, એક ગઝલ બીજી તમને સંભળાવો કે મેં તારી યાદમાં પહેરી છે. મેં તારી યાદમાં પહેરી છે. મેં તારી યાદમાં પહેરી છે. આંગળી હાથમાં પહેરી છે. મેં તારી યાદમાં પહેરી છે. આંગળી હાથમાં પહેરી છે. અને ડાઘ લાગે ન તારી યાદોને. ડાઘ લાગે ન તારી યાદોને. જઈને આકાશમાં પહેરી છે. વાહ 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 ડાઘ વાહ લાગે વાહ. ને તારી યાદોને. જઈને આકાશમાં. જઈને આકાશમાં પહેરી છે. અને સેજ ઉપર નીચે તું હોઈ શકે. સેજ ઉપર નીચે તું હોઈ શકે. મેં તને રાતમાં પહેરી છે. વાહ. મેં તને ચામડીની બે બાજુ. ઓહો. વાહ વાહ. મેં તને ચામડીની બે બાજુ પૂર્ણ વિલાસમાં પહેરી છે. પૂર્ણ વિલાસમાં પહેરી છે. વાહ 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 વાહ. અંતિમ શેર રહીશભાઈ જી. કે મેં તને જોઈ તે પછી આંખો. મેં તને જોઈ તે પછી આંખો લોકની લાજમાં પહેરી છે. વાહ 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 વાહ. બહુ સુંદર ગઝલો તમે સંભળાવી રહ્યા છો સ્નેહીભાઈ. શરૂઆતથી જ તમારી ગઝલો હું વાંચતો આવ્યો છું શરૂઆતના ગાળાથી, પણ છેલ્લા 5-1 વર્ષથી તો તમને નિયમિત મળવાનું પણ થાય છે. અને આજે તો તમારા મોડે આ સુંદર ગઝલો આપણા બધા જ ગુજરાતના ભાવકો પણ સાંભળી રહ્યા છે. એક તમારી ગઝલમાં મેં જોયું છે કે એક એનો છેડો અધ્યાત્મ સાથે છે, એક છેડો ક્યાંક એમાં દર્દની પણ વાત છે, પીડાની પણ વાત છે, પણ ક્યાંય એમાં નકારાત્મકતા નથી. તમારી વાતમાં ક્યાંય કડવાશ નથી, તમારી વાતમાં ક્યાંય ફરિયાદ નથી, તમારી વાતમાં ક્યાંય સિનિસિઝમ નથી. અને એ જે દર્દ છે, પીડાનું પણ ગૌરવ તમારી વાતમાં દેખાય છે. એટલે ખૂબ સરસ રીતે તમારી કવિતાઓ
માં તમે અભિવ્યક્ત થયા છો એમ કહેવાનું મન થાય. તમારા 3 શેર તમને સંભળાવું કે આપવું મૈત્રીનો મંત્રોચ્ચાર છે, કે આપવું મૈત્રીનો મંત્રોચ્ચાર છે, વૃક્ષને પંખીની જે દરકાર છે. કે આપવું મૈત્રીનો મંત્રોચ્ચાર છે, વૃક્ષને પંખીની જે દરકાર છે. ને જે તજે તલવાર હું પદની અહીં, કે જે તજે તલવાર હું પદની અહીં, આ લડતમાં એનો જય જયકાર છે. લડત, જય જયકાર, તલવાર ત્યજવી, અહિંસા, આ બધું જ છે. પણ એ તલવાર કઈ, એ વાત કવિ લાવીને મૂકે છે કે જે તજે તલવાર હું પદની અહીં, આ લડતમાં એનો જય જયકાર છે. અને મને ખૂબ ગમતો શેર આ શેર છે. રોમેન્ટિક શેર છે, આમ તો વિરહનો શેર છે, પણ કેટલો મજાનો રોમેન્ટિક શેર છે કે તું ન હો તો હોઠ પરનું હાસ્ય પણ, તું ન હો તો હોઠ પરનું હાસ્ય પણ, એમ લાગે કાલનું અખબાર છે. એટલે પ્રેમિકાના વિરહમાં જે હાસ્ય ફિક્કું થઈ જાય, એ હાસ્યની તાજગી ના રહે, અને એ હાસ્ય એવું લાગે કે જાણે પસ્તી છે, ગઈકાલનું અખબાર છે. એ વાત કવિ કેટલા સરસ શબ્દોમાં કેટલી સરસ રીતે કરી દે છે કે તું ન હો તો હોઠ પરનું હાસ્ય પણ, એમ લાગે કાલનું અખબાર છે. તો તમારી જે કવિતા છે, તમે ભલે કહ્યું કે તમારી આસપાસ 5, 7, 10 કિલોમીટરમાં અનેક કવિઓએ જન્મ લીધો છે અને અનેક કવિઓએ કાવ્ય સાધના કરી છે, પણ એક પ્રકારની મૌલિકતા તમારી કવિતામાં છે, એક પ્રકારની અપૂર્વતા પણ તમારા કલ્પનોમાં, તમારા શેરોમાં છે. અને તમે પણ એક જગ્યાએ લખ્યું છે કે મારે કોઈના જેવા થવું નથી, કેમ કે હજી મારે મારા જેવા થવું બાકી છે. તો આ તમારી જે કવિતા વિશેની જે સમજ છે, એને સલામ કરું છું એક સમકાલીન તરીકે. કવિતાના કારણે ખૂબ નામના તમને મળી છે, એ તો મને લાગે છે કે તમને ઠેર ઠેર અનુભવો થયા હશે છેલ્લા 5-7 વર્ષમાં. એની પણ થોડી વાત કરો કે કવિતાએ તમને શું આપ્યું, કેવા મિત્રો આપ્યા, કેવા લોકોએ તમને પ્રતિભાવ આપ્યા, એની પણ થોડી વાત કરો, પછી હું મારો બીજો સવાલ પૂછું. રહીશભાઈ, મને એમ લાગે છે કે મારી જે કંઈ પણ ધન્યતા છે, મેં જે કંઈ મેળવ્યું છે, એ પહેલા શબ્દ જેને પિતાજી કહેતા, એ શબ્દ દ્વારા મળ્યું. અને આજે પણ હું જે કંઈ પણ છું એ શબ્દ દ્વારા છું. મને આપ પણ ઉપસ્થિત હતા, જ્યારે મારા વિશે પરિચય આપતા હતા, હું જેમને બહુ સન્માન કરું છું એવા રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબ, તો એમણે કહ્યું કે સ્નેહી પરમારની કવિતાની વાત કરતા પહેલા મારે સનાળિયા ગામના હરિભગતની ભજન સાધનાની વાત કરવી છે. તો મને એમ લાગે કે અમદાવાદ જેવી મહાનગરીમાં આવા કવિતાના મંચ પરથી આદરણીય, જેમને આપણે બહુ સન્માન કરીએ છીએ, એવા મિસ્કિન સાહેબ મારા પિતાજીનું નામ લે, મારા ગામનું નામ લે. આજે આપ વાત કરી રહ્યા છો ત્યારે મારા ગામની નદીનું કે મારા ગામનું નામ લઈ રહ્યા છો. મને જે કંઈ પણ મળ્યું છે એ માત્ર કવિતા દ્વારા મળ્યું છે. રહીશભાઈ, મને એ પણ કહેવું છે કે પૂરા ગુજરાતમાં ખૂબ જ પ્રેમ કરનારા મિત્રો મળ્યા છે. સમકાલીનો એ મને બહુ પ્રેમ કર્યો છે. મુંબઈમાં પણ જી 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 મુંબઈમાં પણ રહીશભાઈ, હું તો પહેલી વાર આવ્યો હતો મુંબઈ, મેં પહેલી વાર જોયેલું. આપ પણ હતા, અને આપે જોયું છે કે હું જવાનો હતો એના એક દિવસ પહેલા જસ્ટ ફેસબુક પર મૂક્યું હશે આ કાર્યક્રમનું કાર્ડ. તો સૂર્યકાંત નરસિંહ મિત્ર છે, કવિ મિત્ર છે, એમણે તો એમ જ કહ્યું કે મારા ઘરે જ રોકાવાનું છે. મેં એમને પહેલી વાર ક્યારે હું મળેલો ન હતો. રહીશભાઈ, કવિતાએ એવા અજાણ્યા લોકોને આપણા અંગત સ્નેહી બનાવ્યા. પછી મુંબઈમાં મારે જેટલું રોકાવાનું થયું, તો કેટલા બધા મિત્રોને ત્યાં નાની નાની બેઠકો થઈ, અને શહેરીથી માંડીને બિનીબેનથી માંડીને બધા સાહિત્ય સાથે જોડાયેલા કવિ સર્જકો સાથે રેલવેમાં પણ મારી સાથે જ ટ્રાવેલ કર્યું. એક અજાણ્યા માણસને જે પહેલી વાર કોઈ ગામમાં જાય છે, અજાણ્યા લોકો આટલો પ્રેમ આપે છે, એમના ઘરના વ્યક્તિઓ તમે એના અંગત સ્વજન છો એમ રાખે છે. અને આવું મારે ગુજરાતના ઠેર ઠેર જગ્યાએ બન્યું છે. હું જ્યાં ગયો છું, મને વડીલોએ બહુ જ આદર આપ્યો છે, મને વડીલોએ બહુ પ્રેમ આપ્યો છે, અને સમકાલીનોએ તો ખૂબ ખૂબ મને સ્નેહ આપ્યો છે. એટલે મને લાગે છે કે બાળકો વિદ્યાર્થીઓ જી 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 કવિતા 10મા ધોરણની ટેક્સ્ટ બુકમાં છે. એટલે ઘણા લોકો તો એમ કે જન્મ તારીખ લખેલી હોય તો સાઈડમાં અવસાન નોંધ લખેલી હોય, એવા કવિઓને જ અમે ભણ્યા છીએ. ત્યારે તમે હયાત છો અને અમારી વચ્ચે છો. મારી શાળામાં જ પરીક્ષા લેવાની હોય, મારી શાળામાં જ પેપર લેવાયું હોય, અને પછી પરીક્ષા પૂરી થાય એટલે છોકરાઓ એ પ્રશ્નપત્ર લઈને આવે કે સર આ તમે જ જેમના વિશે આ પૂછાયું છે. ત્યારે મને બહુ જ આનંદ થાય છે.
કે મારા વિદ્યાર્થીઓ પણ આ કવિતાઓ ભણે છે ને એમ કે કોઈને કહે છે કે આ અમારા સાહેબ છે જેની કવિતા તમે બધા ભણો છો. એટલે વિદ્યાર્થીઓ જયારે આવું કહે છે ત્યારે તો મને બહુ જ આનંદ થાય છે ખરેખર. એટલે આપણે શરૂઆત કરી તમારા કાવ્ય જીવનની સાર્થકતાની શરૂઆત જ આપણે રમેશભાઈની વાતથી કરી. પછીના પડાવમાં તમારા સંઘર્ષના થોડા સમય પછી તરત આવ્યા આ બધા એવોર્ડ અને સન્માનો, અને પછી આ તમને જે કૃતજ્ઞતાની કે સાર્થકતાની લાગણી થઈ, આનંદની લાગણી થઈ, એની વાત થઈ. પણ આ બધાથી અલગ મારે થોડો સવાલ એમ પૂછવો છે કે તમારી કવિતાએ તમને કેવો ટેકો આપ્યો? તમારા આ સંસાર છે, જે સંસાર આપણે જીવીએ છીએ, એની કઠિનતાઓ છે, એના પોતાના પ્રશ્નો છે, એની સમસ્યાઓ છે. કવિ જીવ સંવેદનશીલ હોય, એને પોતાના બીજા બધા પ્રશ્નો હોય. તો આ બધી મુશ્કેલીઓ વચ્ચે તમારી કવિતાએ તમને કઈ રીતે આધાર આપ્યો છે, અથવા તમારી કવિતા તમારા જીવનમાં તમને કોઈ આંતરિક ઉપલબ્ધિ, સંતોષ કે સમાધાન આપ્યું છે કે કેમ, એના વિશે મને જાણવાની જિજ્ઞાસા છે. જી જી જી, બહુ સરસ સવાલ તમે રહીશભાઈ કર્યો. એક્ઝેક્ટલી જેમ મેં કહ્યું કે ભજન મારા પિતાજી માટે પેઇન કિલર હતું, એવી જ રીતે કવિતાએ મને બહુ જ ટેકો આપ્યો છે. કારણ કે કવિતા, માણસ કોઈની સાથે ઝઘડી ના શકે ત્યારે પોતાની સાથે ઝઘડે ને પોતાની સાથે સંવાદ કરે. મને લાગે છે કવિતા એ પોતાની સાથેના સંઘર્ષનો જ સંવાદ છે. અને કવિતાએ ઘણી વખત આમ ખભે હાથ મૂક્યો છે અને ટેકો આપ્યો છે. ઘણો એવો કાળ મારા જીવનમાં આવ્યો કે જો શબ્દ મારી સાથે નો, જો કવિતા મારી સાથે નો હોત, કવિતામાં મારે પ્રગટીને મારી જાતને ખાલી ન કરી દેવાની હોત, તો એ ડોમાએ મને તોડી નાખ્યો હોત. અને આવું દરેકની સાથે બનતું હોય છે. એમાં મારી પાસેનો મને મળેલો શબ્દ તો ભજનનો શબ્દ હતો. એ મારા પૂર્વજોએ સિદ્ધ કરેલો શબ્દ હતો, આપણા બધાના પૂર્વજોએ સિદ્ધ કરેલો શબ્દ હતો, એ મને મળેલો હતો. એટલે ઘણી વખત ઘણી પીડાઓ આવી, તો એને મને શીખવાડ્યું કે એક વિટનેસ તરીકે પોતાની જાતથી પણ દૂર જઈને જોયા કરવાનું. એટલે જ્યારે પણ નકારાત્મકતા આવી જીવનમાં, જ્યારે પણ દર્દ આવ્યું, જ્યારે કોઈ મુસીબત આવી, જ્યારે સમસ્યાઓ આવી, સંઘર્ષ આવ્યો, ત્યારે મારી પડખે કવિતા છે ને, એમ આપણે કોઈકનો ટેકો હોય એમ ઓથ તારી ઊભું રહેવા જોઈએ, એવો એક શેર કર્યો રહીશભાઈ મેં, કે ઓથ તારી ઊભું રહેવા જોઈએ, ભીત ટેકે પણ ચલાતું હોય છે. ચાલવા માટે તો ભીતનો ટેકો હોય, પણ ઊભું રહેવું હોય તો કવિતાની ઓથ જોઈએ. તો કવિતાની ઓથ મળી છે, અને જીવનના સંઘર્ષમાં પણ મને કવિતાએ જ ટેકો કર્યો છે સાહેબ. તો એ અમે હંમેશા નોંધ્યું છે કે તમારી કવિતા હકારાત્મક રહી છે. કવિતાની સાથે સાથે વ્યક્તિ તરીકે પણ તમે સહજ, વિનમ્ર, સાલસ રહ્યા છો. તમને જ્યારે બહુ કદાચ ગુજરાત વ્યાપી કહી શકાય એવી સફળતા નહોતી મળી, ત્યારે પણ એ જ સ્વભાવ હતો, અને આજે જ્યારે તમે એક પ્રસિદ્ધિના એક સ્તર પર છો ત્યારે પણ તમારો એ જ સ્વભાવ છે. તો મને એમ લાગે છે કે નવોદિતોએ પણ અને બીજા સમકાલીનોએ પણ ઘણું ઘણું શીખવાનું છે તમારી પાસે. તમારી કવિતાઓ એક મોડેલ બની શકે એમ છે, એક ઉદાહરણ રૂપ બની શકે એમ છે કે ગુજરાતી ગઝલ, જેમાં તમે ભલે પરંપરા સાથે કોઈ અનુસંધાન રાખો, પણ તમારો આગવો અવાજ કઈ રીતે તમે ઉપજાવી શકો, કશુંક અપૂર્વ તમારું પોતાનું, તમારું મૌલિક હોવું જોઈએ તમારી કવિતામાં. શું કામ આપણે ગતાનુગતિક લખીએ, અને પોતાનું પરંપરાનો ટેકો હોય એ અનિવાર્ય છે. તો તમે એક સિદ્ધ કરી બતાવ્યું છે તમારા છેલ્લા 20 વર્ષના સર્જન કર્મમાં. એનો પણ બહુ મોટો આનંદ છે ને. એક વ્યક્તિ તરીકે પણ તમે સિદ્ધ કરી બતાવ્યું છે કે તમે સફળતા અને નિષ્ફળતા એ બંને વસ્તુને એક ક્ષમતાપૂર્વક વ્યક્તિ તરીકે ઝીલી છે. અને એક સરસ ચહેરો, એક કવિ કેવો હોઈ શકે, ગુજરાતી કવિ કેવો હોઈ શકે નમ્રતામાં, એનો એક સરસ દાખલો મને લાગે છે કે તમે એક ઉભો કર્યો છે. અને જે નવોદિત કવિ મિત્રો છે એ બધાને પણ હું એમ બતાવવા ચાહીશ કે ફરિયાદ કરીને, કડવાશ રાખીને કે પેંતરાબાજી કરીને સફળ થઈ શકાય એવી એક માન્યતા એક ઊભી થઈ છે. એની સામે આ કવિ જુઓ કે કોઈ પણ જાતની ખટપટ વગર પોતાનું કામ ચૂપચાપ એક નાનકડા ગામમાં બેસીને, બગસરામાં બેસીને કરતા હોય છે, અને છતાં એમની કવિતા ગુજરાતભરમાં અને જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં પહોંચી છે. તો એક શ્રદ્ધા આપણને તમારા ઉદાહરણમાંથી પણ મળે છે. તો આ પ્રસંગે મને બીજી વાત પણ મજાની એ યાદ આવે કે મોટે ભાગે કવિઓને સ્નેહીભાઈ એવી ફરિયાદ હોય કે કાવ્ય સંગ્રહો વેચાતા નથી અને કાવ્ય સંગ્રહો લોકો સુધી પહોંચતા નથી. મોટે ભાગે કવિ પત્નીઓને આ ફરિયાદ બહુ મોટી હોય છે, કેમ કે 500 કોપી 1000 કોપી છપાવી દે, 50-100 કોપી તો બધાને ભેટમાં આપે,
વેચાઈ નહીં કવિતાઓ, અને પત્નીઓ 2-4-5 વર્ષ થાય એટલે કે હવે આ દિવાળી પર આ પસ્તી ક્યારે કાઢવી છે, આ બધો આ પથારો તમે ક્યારે કાઢશો, એવા પ્રશ્નો થાય. એવા સમયમાં તમારો પહેલો સંગ્રહ પણ ઉપલબ્ધ નથી અત્યારે, અને તમારો બીજો સંગ્રહ પણ ઉપલબ્ધ નથી, અને બીજો સંગ્રહ તો એક જ વર્ષમાં 2015 છપાયો, મને લાગે 2016 થી ઉપલબ્ધ નથી. તો આ યદા તદા ગઝલ એ હવે એની ત્રીજી આવૃત્તિ મને તમારી સાથેની વાતમાં ખબર પડી કે હવે આવી રહી છે. તો એનો પણ બહુ જ આનંદ છે કે હવે તમારો કાવ્ય સંગ્રહ એ સરળતાથી પાછો ઉપલબ્ધ થશે. અને બીજું મેં એક હિસાબ, મારું ગણિત બહુ પાકું, આમ છંદનો માણસ, ગણિત બહુ પાકું મારું, એટલે મેં જોયું કે તમારું 2004 પછી 2015 કાવ્ય સંગ્રહ આવ્યો, 11 વર્ષ પછી, તો બીજા 11 ઉમેરો એટલે 2026 તમારો ત્રીજો કાવ્ય સંગ્રહ અપેક્ષિત હતો. પણ આજે મને ખબર પડી કે તમારો ત્રીજો કાવ્ય સંગ્રહ તો તૈયાર છે અને આવી રહ્યો છે. તો મને તમારી 3 પંક્તિઓ મારે આ બધા ભાવકો સાથે વહેંચવી છે અત્યારે, કે ખુશ થશે દુનિયાભરનું અંધારું, ખુશ થશે દુનિયાભરનું અંધારું. હવે આમાં ભરનું છે ને એ કાફિયા છે, કે ખુશ થશે દુનિયાભરનું અંધારું, ખંખેરો અજવાળા પરનું અંધારું, ને પાછો ના કાઢીશ કોઈ માંગણ આવે તો, પાછો ના કાઢીશ કોઈ માંગણ આવે તો, લઈ જશે એ તારા ઘરનું અંધારું. એ તારી પાસેથી દાન નહીં લઈ જાય, પૈસા નહીં લઈ જાય, એ તારું અંધારું લઈ જશે. કે પાછો ના કાઢીશ કોઈ માંગણ આવે તો, લઈ જશે એ તારા ઘરનું અંધારું. ને જે શેર કહેવા માટે મેં 2 શેર સંભળાવ્યા, ત્રીજો શેર આ ગઝલનો, કે તે ફાનસનો કાચ કર્યો છે ઊંચો ત્યાં તો, કે તે ફાનસનો કાચ કર્યો છે ઊંચો ત્યાં તો, મેં ઉડતું ભાળ્યું રીતસરનું અંધારું, કે મેં ઉડતું ભાળ્યું રીતસરનું અંધારું. સ્નેહીભાઈ, તમને યાદ હશે આ ગઝલ તમે સુરત એકવાર આવેલા અને એક બેઠકમાં સંભળાવેલી, ત્યારે આ ઉડતું ભાળ્યું અંધારું એ શબ્દ સાંભળીને મારા રૂવાડા ઉભા થઈ ગયેલા, અને મને થયું કે આજે આ ફ્રેઝ છે, આ ફ્રેઝ બહુ યાદગાર થશે ગુજરાતી કવિતામાં. અને પછી અત્યારે ખબર પડી કે તમારા ત્રીજા કાવ્ય સંગ્રહનું નામ જ આ છે, કે ઉડતું ભાળ્યું અંધારું. તો એ સંગ્રહ આવી રહ્યો છે, એના આગોતરા વધામણા પણ હું તમને આપું, અને આપણા જે ભાવક વર્ગ છે એમને પણ કહું કે એમનો બીજો સંગ્રહ ને ત્રીજો સંગ્રહ એક સાથે ઉપલબ્ધ થઈ રહ્યો છે. એની અમને ખૂબ ખુશી છે અને ખૂબ આનંદ છે કે એક સારા કવિ જે જોખાયેલા શબ્દોથી કવિતા લખે છે, એ પોખાઈ રહ્યા છે, એનો અમને આનંદ છે. આવનારા વર્ષોમાં તમે શું કરવા માંગો છો એ પણ મારે જાણવું છે હવે. અને મારે એમ પણ જાણવું છે કે તમે જયારે કવિતા લખો છો ત્યારે કવિતામાં શું વ્યક્ત કરવાની તમને ઝંખના હોય છે? કવિતા લખવા પાછળનો તમારો ધ્યેય શું હોય છે, અથવા કઈ રીતે તમે તમારા મનોભાવોને કે તમારા શબ્દોને મૂકવા માંગતા હો છો? જી રહીશભાઈ, આભાર કે મને બહુ જ આનંદ થઈ રહ્યો છે કે મારો આ જે કાવ્ય સંગ્રહ આવનાર છે એ આપના મોઢેથી એની જાહેરાત થાય કે આ એનું ટાઇટલ છે. સંજુભાઈ અને જે મિત્રો આ પ્રોસેસ સાથે જોડાયેલા છે એ બધા મિત્રો તો જાણે જ છે. આપણે પહેલી વાર આ ઉડતું ભાળ્યું અંધારું લાવીએ છીએ, પણ રહીશભાઈ મારે કેવું છે કે આ પીડા પર્યંત વખતની કવિતાઓ આમાં છે. આ નાનો સમયગાળો નથી, કારણ કે મેં પેલો ગઝલ સંગ્રહ કર્યો પીડા પર્યંત, એટલે ગઝલ સિવાયના જે ગીતો, સોનેટ અને જે કવિતાઓ હતી એ રહી ગઈ. પછી બીજો સંગ્રહ યદા તદા ગઝલ કર્યો, એ પણ ગઝલ સ્વરૂપે કર્યો, એટલે એ ગાળાની પણ ગીતો અને ગઝલો ને અછંદસો રહી ગયા. એટલે હવે સંગ્રહ આવે છે એ પીડા પર્યંત થી આજ સુધીના કાવ્ય સંગ્રહ તરીકે છે. એટલે એમાં ગીતો પણ છે, અછંદસ પણ છે, અને બીજા પણ નવા કાવ્ય સ્વરૂપો પણ એમાં ગઝલો તો હશે જ. પણ મને આનંદ છે કે હશે, ખૂબ ગઝલો છે. અચ્છા, એમાંથી એક ગઝલ સંભળાવું તમને. જી ઇરશાદ. હા, આપ હવે આપની ઈચ્છા પ્રમાણેની કવિતાઓ સંભળાવે અને પછી આપણે કાર્યક્રમ પૂરો કરીએ. જી 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 પણ ગઝલ સંભળાવતા પહેલા આપનો બહુ સુંદર સવાલ છે, એટલે એનો જવાબ મારે આપવો પડશે કે કવિતા લખતી વખતે મારા મનમાં શું હોય છે. મારી દ્રષ્ટિએ કવિ માટે એક કહેવાનું હોય છે. દરેક કવિને પોતાનું સે હોય છે, પોતાનું અભિધેય હોય છે, પોતાને જે કહેવું છે, પોતાનું કથન હોય છે. એના માટે અલગ અલગ સ્વરૂપો પસંદ કરતો હોય છે, અને સ્વરૂપ પસંદ કર્યા પછી અલગ શૈલી પસંદ કરતો હોય છે. મને કાયમ એવું લાગ્યું છે, મારું આ વ્યક્તિગત માનવું છે, કે કવિ પોતાના સર્જન દ્વારા આમે દુનિયામાં એટલી સમસ્યાઓ હોય, એટલી પીડાઓ હોય, કે એ પોતાની ઉપરથી પોતાની પીડાઓ, પોતાનું અંધારું, પોતાની નકારાત્મકતા ઉમેરી ન શકે.
કવિ શું, કળામાં જોડાયેલો કોઈ પણ માણસ, ચિત્રકાર હોય કે સંગીતકાર હોય, એને કોઈક અંશે સમાજમાં રહેલી કાળપ, સમાજમાં રહેલી અધૂરપ, સમાજમાં રહેલી કુત્સિતતા એને ક્યાંક ઘટાડવા માટે પોતાના શબ્દનું અજવાળું કરવાનું હોય છે. અને નવા સંગ્રહની એક ટૂંકી બહેનની ગઝલ રહીશભાઈ, કે ગોત્રમાં ગાંડી હોઈ ના શકે, ગોત્રમાં ગાંડી હોઈ ના શકે, ગોત્રમાં ગાંડી હોઈ ના શકે, પાર્થ હોય પાર્થી હોઈ ના શકે, ગોત્રમાં ગાંડી હોઈ ના શકે, પાર્થ હોય પાર્થિવ હોઈ ના શકે, અને નક્કી સંસ્કારી પુત્રીનો બાપ છે. નક્કી સંસ્કારી પુત્રીનો બાપ છે, અન્યથા ઉદ્ગ્રીવ હોઈ ના શકે. વાહ 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 વાહ. નક્કી સંસ્કારી પુત્રીનો બાપ છે, અન્યથા ઉદ્ગ્રીવ હોઈ ના શકે. અને જેણે જિજ્ઞાસાના મૂળ ચૂકવ્યા ન હો, જેણે જિજ્ઞાસાના મૂળ ચૂકવ્યા ન હો, એવી કોઈ ઈવ હોઈ ન શકે. જેણે જિજ્ઞાસાના મૂળ ચૂકવ્યા ન હો, એવી કોઈ ઈવ હોઈ ના શકે. વાહ વાહ વાહ. અને રહીશભાઈ આ શેર જુઓ, કે ક્યાંક વિદ્વાનોએ બાફ્યું છે નક્કી, ક્યાંક વિદ્વાનોએ બાફ્યું છે નક્કી, લોહી નેગેટિવ હોઈ ના શકે. વાહ 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 વાહ. ક્યાંક વિદ્વાનોએ બાફ્યું છે નક્કી, લોહી નેગેટિવ હોઈ ના શકે. અને રહીશભાઈ આ શેર જુઓ, કે સાવ એવો હોય ના રાવણ કદી, સાવ એવો હોય ના રાવણ કદી, સાવ એવો હોય ના રાવણ કદી, નહીતર માથે શિવ હોઈ ના શકે. વાહ 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 વાહ. સાવ એવો હોય ના રાવણ કદી, નહીતર માથે શિવ હોઈ ના શકે. આ નવા સંગ્રહની રહીશભાઈ બીજી એક ગઝલ, કે મારી સામે કોણ છે, મારી સામે કોણ છે, મારા માટે ગૌણ છે. મારી સામે કોણ છે, મારા માટે ગૌણ છે, અને જીવતર રંગીન વસ્ત્ર છે. જીવતર રંગીન વસ્ત્ર છે, પ્રેમ એ પેલું ધોણ છે. વાહ 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 વાહ. જીવતર રંગીન વસ્ત્ર છે, પ્રેમ એ પહેલું ધોણ છે. પ્રેમ પેલા ધોણમાં નબળું વસ્ત્ર હોય તો કલર જતો જ રહે, એમ પ્રેમ કરો એટલે પરખાઈ જાય કે વસ્ત્ર કેટલું પાણીમાં છે. રહીશભાઈ સાચી વાત છે, બહુ સરસ બહુ સરસ. જીવતર રંગીન વસ્ત્ર છે, પ્રેમ એ પેલું ધોણ છે, અને મારી છેલ્લી પસંદ તું, મારી છેલ્લી પસંદ તું, મારું પહેલું જોણ છે. વાહ વાહ વાહ. મારી છેલ્લી પસંદ તું, મારું પહેલું જોણ છે, અને રિદ્ધિ ના કે સિદ્ધિ ના, રિદ્ધિ ના કે સિદ્ધિ ના, પૂછો કોના દ્રોણ છે. વાહ 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 વાહ. અને ગઝલ છે આ વિદ્વાનની, ગઝલ છે આ વિદ્વાનની, લોટથી જાજુ મોણ છે. લોટથી જાજુ મોણ છે. વાહ. ગઝલ છે આ વિદ્વાનની, લોટથી જાજુ, અને લોટથી, અને આ અંતિમ શેર રહીશભાઈ, કે તે મૂકી છે ત્યાં વીણા, તે મૂકી છે ત્યાં વીણા, જ્યાં ભમરીનું ભોણ છે. વાહ 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 વાહ. તે મૂકી છે મારી ત્યાં સામે વીણા, કોણ છે. જ્યાં ભમરીનું ભોણ છે. જી. તો તમારી શબ્દની વીણામાંથી આ જે સૂર નીકળ્યા, 7 સૂર, એ તમામ સૂરનું ગુંજન લાંબા સમય સુધી અમારા સૌના મસ્તકમાં અને હૃદયમાં ગુંજતું રહેશે. સર્વે ગુજરાતી ભાવકો તરફથી, ગુજરાતી ચાહકો તરફથી આપનો હું આભાર માનું સ્નેહીભાઈ. અને આપને છેલ્લા 2 શબ્દો કહેવા હોય તો કહી શકો છો, પછી આપણે વિરામ લઈએ. રહીશભાઈ, મારા માટે આ બહુ જ ધન્ય ઘડી છે, કે જે મને ખૂબ જ પસંદ છે, જેમની ગઝલો, હું ગઝલો શીખતો હતો ત્યારથી જેમની ગઝલો મને બહુ જ ગમતી હોય. આપની વાણીના તો બહુ જ જ્યાદા બધા ફેન છે, એમાં હું વચ્ચે નહીં પડું, પણ આપની ગઝલોનો હું બહુ મોટો ફેન છું. એવા રહીશભાઈ, મને આજે તમારી સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો,
અને તમે જ્યારે જ્યારે એમ કહો કે મારા પ્રિય કવિ, ત્યારે તો મને એમ લાગે કે તમે થોડો વધારે પડતો વાલ કરી રહ્યા છો મને, જેથી કરીને હું હજી વધારે સારી કવિતાઓ લખી શકું, એમ માનીને હું એને આશીર્વાદ તરીકે લઉં છું. અને આ મારી જાતને હું ધન્ય ગણું છું કે ગુજરાતી ગઝલે કે ગુજરાતી કવિતાએ મને એ પાત્રતા આપી કે હું આજે તમારી સાથે સંવાદ કરી રહ્યો છું. અને આ ઉપક્રમ માટે આપે મને પસંદ કર્યો, એના માટે પણ હું બહુ જ ધન્યતા અનુભવી રહ્યો છું. અને આપની એ વાત માટે હું બહુ આનંદ વ્યક્ત કરું છું કે જે નવી પેઢીના છે, અમારી જેવા હજુ લખતા લોકો છે, એમની કવિતાને તમારી જેવા જેમની વાત લોકો સાંભળે છે ધ્યાન અને કાન દઈને, એ અમારી જેવા જે નવા કવિઓ છે એની કવિતાને પણ લોકો સુધી પહોંચાડવા માટેનો આ ભગીરથ પ્રયાસ છે. નવા વર્ષમાં આપણે કઈ સારું કામ કરીએ એટલે એ બહુ સિદ્ધ જ થતું હોય છે. હું સૌને તમારા અને મારા બંને વતી ગુજરાતી કવિતાને પ્રેમ કરનારા, ગુજરાતી ભાષાને પ્રેમ કરનારા સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. અને ગુજરાતી ગઝલને, ગુજરાતી કવિતાને પણ શુભકામનાઓ પાઠવું છું.